મિત્રો સ્વાગત છે નવા વિડીયોની અંદર। આજે આપણે સૂચકાંકના દાખલાઓ ગણીશું। એ અગાઉ તમે એની સૂત્ર અને થિયરીનું વિડીયો ની જોયું હોય ને તો જઈને જોઈ લો, એનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવ્યું છે। અને હા, આપણે આ ચેપ્ટર જે છે ને તે પેમ્પલેટમાંથી ગણીશું, બરાબર। મારા ક્લાસીસનું એક પેમ્પલેટ છે, એ તમને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તેનાથી તમે એક્સેસ થઈ શકો છો। જો તેનાથી પણ નહીં થવાય તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ત્યાં મેસેજમાં હાઈ કરો, હું તમને ત્યાં પેમ્પલેટ આપી દઈશ, બરાબર। તો જુઓ, આપણે આજે મેથડ નંબર 1 અચલ આધારની રીતે સૂચકાંકની ગણતરી કરીએ। તો જુઓ, પેમ્પલેટની અંદર જોતા જાઓ કે પહેલો દાખલો શું છે। કોઈ એક કંપનીમાં કામ કરતા કર્મચારીઓની વર્ષ 2008 થી વર્ષ 2014 સુધીની સરેરાશ વાર્ષિક આવક અંગેની નીચે મુજબ માહિતી આપેલ છે, બરાબર। આધાર વર્ષ કોને લેવાનું છે? 2008 ને લેવાનું છે। તો જુઓ, વર્ષ આપેલું છે અને સરેરાશ આવક આપેલું છે। તો જુઓ, હવે આ દાખલાને કઈ રીતે ગણવાનું? તો જુઓ, પેલા તો વર્ષની કોલમ લખી દેવાની, આવકની કોલમ લખી દેવાનું અને એક જ વખત સૂત્ર લખવાનું। સૂત્ર વાળે ઘડીએ લખવાની જરૂર નથી, ઉપર ટેબલની અંદર સૂત્ર લખી દેવાનું। અચલ આધારની રીતે સૂચકાંક, એનું સૂત્ર શું છે? ચાલુ વર્ષની આવકના છેદમાં આધાર વર્ષની આવક, બરાબર। ચાલુ વર્ષની આવકના છેદમાં આધાર વર્ષની આવક ગુણ્યા 100। તો જુઓ, પહેલા આવક લખી દે, પહેલા તો વર્ષ લખી દેવાનું, પછી આવક। આવકની અંદર શું છે? તો ભાઈ 36, 40, 48, 52, 60, 80, 95, આ બધું શું છે? આ આવક 10,000 માં છે, બરાબર। 10,000 માં આપેલું છે। તો જો સૂત્ર શું કીધું? ચાલુ વર્ષ અને આધાર વર્ષ કોને લેવાનું છે? 2008 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે, બરાબર। તો જુઓ, સૂત્ર શું છે? ચાલુ વર્ષના છેદમાં અચલ આધારની રીતે સૂચકાંક બરાબર શું થશે? ચાલુ વર્ષ શું છે? તો 36, એના છેદમાં શું લેવાનું? આધાર વર્ષ। તો આધાર વર્ષ 2008 છે એટલે 2008 ની શું લઈ લેવાનું? આવક, એટલે 36 ગુણ્યા 36 છેદમાં 100। તો જવાબ શું આવશે? 100 જ આવશે। 36 ઉડી જશે, બરાબર। પછી શું લેવાનું? 40, ચાલુ વર્ષની આવક છેદમાં આધાર વર્ષ કોણ છે? 36, તો 40 ના છેદમાં 36 ગુણ્યા 100 એમ લખી દો। પછી આપણે કેલ્ક્યુલેટર પરથી ગણી લઈશું। પછી શું છે? 48, એના છેદમાં 36 ગુણ્યા 100, પછી કોણ છે? 52 ના છેદમાં 36 ગુણ્યા 100, બરાબર। પછી 60 ના છેદમાં 36 ગુણ્યા 100, બરાબર। પછી 80 ના છેદમાં 36 ગુણ્યા 100, બરાબર। અને 95 ના છેદમાં 36 ગુણ્યા 100, બરાબર। તો જો આધાર વર્ષ, અચલ આધારની રીતે આધાર વર્ષ શું હોય છે? હંમેશા સરખું હોય છે, 36, 36, 36, 36, 36, 36, 36। એટલા માટે એક સૂત્રતા જળવાય છે, આવી થિયરીની અંદર મેં લખાવેલું। તો જુઓ, હવે આપણે કેલ્ક્યુલેટર પર આનો જવાબ કાઢીએ। તો જુઓ, શું કરવાનું? 40 ભાગ્યા 36 ગુણ્યા 100, તો કેટલું આવે? 111.11। પછી 48 ભાગ્યા 36 ગુણ્યા 100 કરીએ તો કેટલું આવે? તો 133.33 આવે। 52 ભાગ્યા 36 ગુણ્યા 100 કરો તો શું આવે? 144.44। અને 60 ભાગ્યા 36 ગુણ્યા 100 કરો તો કેટલું આવે? 116.67 આવે। પછી 80 ભાગ્યા 36 ગુણ્યા 100 કરો તો શું આવે? 222.22। અને 95 ભાગ્યા 36 ગુણ્યા 100 કરો તો શું આવે? તો ભાઈ 263.89। તો જુઓ, આવું આવે, પરંતુ કેટલું ટાઈમ ગયું ને? હવે શોર્ટકટ જોઈએ। તો જુઓ, 100 ના છેદમાં 36, 100 ના છેદમાં 36, 100 ના છેદમાં 36, 100 ના છેદમાં 36, આ શું છે? કોમન છે। તો એને કેલ્ક્યુલેટર પર શું કરો? આ જુઓ, કેલ્ક્યુલેટર પર લઈ લો। 100 ના છેદમાં 36 શું આવ્યું? 2.777। હવે કઈ નહીં કરવાનું, ગુણાકારનું બટન પ્રેસ કરવાનું, ગુણ્યા 36, બરાબર। તો જુઓ, 99.99 એટલે કેટલું થાય? 100 થઈ જાય, બરાબર ને? પછી શું કરવાનું? 40 બરાબર દબાવો તો 111.11। જુઓ, ફરીથી શું કરવાનું? 48 દબાવવાનું, તો જુઓ 133.33 આવ્યું। ફરીથી શું કરવાનું? 52 દબાવવાનું, 52 પ્રેસ કરો તો કેટલું આવે? 144.44। 60 પ્રેસ કરો 166.67। 80 પ્રેસ કરો તો 222.22। અને 95 પ્રેસ કરો તો 263.89।
આ જુઓ શોર્ટકટ છે, બરાબર ને. કેલ્ક્યુલેટરનો ઉપયોગ ટાઈમ બચાવવા માટે કરવાનું, બરાબર ને. જો કેલ્ક્યુલેટરનો યોગ્ય રીતે ઉપયોગ કરો તો આખા 3 કલાકની અંદર તમે એ જ પેપરને 2 વખત ગણી શકો છો. પરંતુ તમને કેલ્ક્યુલેટરની શોર્ટકટ આવડવું જોઈએ. કેલ્ક્યુલેટરની અંદર કેટલી રીતે શોર્ટકટ ગણી શકાય. તો આવી રીતે આ ચેપ્ટરની અંદર મતલબ એટલે કે શું કહેવાય, આ દાખલાની શોર્ટકટ છે. શું કરવાનું, પહેલા શું લેવાનું, જો 100 ના છેદમાં 36 શું છે, કોમન છે, એને મેં કોમન લઈ લીધું. તો જુઓ 100 ભાગ્યા 36 કેટલા થયા, 100 ભાગ્યા 36 2.70. હવે ગુણ્યા 36 બરાબર કેટલું આવ્યું, 100 આવ્યું. 40 બરાબર કેટલું આવ્યો, 111.11. 48 બરાબર કેટલું, 133. સાથે કરો, મારી સાથે કરો, એ તો ભૂલી જશો. હા 52 બરાબર કેટલું, 144.44. 60 બરાબર કેટલું આવે, 160. 66.67. 80 બરાબર કેટલું આવે, 222.22. અને 95 બરાબર કેટલું આવે, 263.89. બરાબર. તો આવી રીતે ગણવાનું, તો તમારો સમય પણ બચી જશે. બરાબર. હવે આગળનો દાખલો ગણીએ. આગળ શું કીધું છે, કોઈ એક વિસ્તારમાં ઘઉંના જથ્થાબંધ ભાવની માહિતી નીચે પ્રમાણે છે. તે પરથી વર્ષ 2005 ને આધાર વર્ષ, કયા વર્ષને, 2005 ને શું લેવાનું છે, આધાર વર્ષ લેવાનું છે. બરાબર. 2005 ને આધાર વર્ષ લેવાનું છે. પછી શું કીધું છે, લઈ બાકીના વર્ષો માટે વસ્તુના ભાવના સૂચકાંક તૈયાર કરો. આ સૂચકાંક પરથી ઘઉંના 2000 વર્ષના 13 ના ભાવમાં થયેલ ટકાવારીનો વધારો જણાવો. ચલો એ તો આપણે જણાવી દઈશું. આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં થયેલા ટકાવારીનો વધારો પણ જણાવી દઈશું. કયા, તો વર્ષ 2013 માટે છે. ચાલો હવે આપણે આગળ તો ગણીએ પહેલા. તો ચાલો પહેલા તો લખી લઈએ. કેટલું કીધું છે, 1650, 1690. પછી શું કીધું છે, 1730, પછી 1750, પછી 1810, 1850 અને 1870. પછી શું કીધું છે, 1900 અને 1950. આધાર વર્ષ કોને લેવાનું છે, તો 1650 ને. ચાલુ વર્ષ પણ શું જશે, 1650 ના છેદમાં 1650 ગુણ્યા, આવી રીતે લખીએ, થોડું વ્યવસ્થિત લાગશે. 1650 ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર કેટલું થશે, 100 જ આવશે. પછી શું કીધું છે, 1690 ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર, કેલ્ક્યુલેટર પર ગણીશું. 1730 ના છેદમાં 1650 ગુણ્યા 100. પછી શું કીધું છે, 1750 ના છેદમાં 1650 ગુણ્યા 100 અને 1810 ના છેદમાં 1650 ગુણ્યા 100. પછી 1850 ના છેદમાં 1650 ગુણ્યા 100 અને 1870 ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર, અને 1900 ના છેદમાં 1650 ગુણ્યા 100 અને 1950 ના છેદમાં, જુઓ ધ્યાનથી જુઓ, 1950 ના છેદમાં 1650 ગુણ્યા 100 બરાબર. આવી રીતે લખી દીધું. તો જુઓ હવે કેલ્ક્યુલેટર પર શોર્ટકટ શું શીખવાડ્યું, 100 ભાગ્યા 1650 કરવાનું. શું કરશો, 100 ભાગ્યા 1650 બરાબર કરીને છોડી દીધું. હવે ગુણ્યા 1650 બરાબર કેટલું આવ્યું, 100 આવી ગયું. પછી 1690 1690 બરાબર કેટલું આવે, 102.42. તો જુઓ 102.42. ફરી પછી જુઓ શું થવાનું, 1730 બરાબર તો કેટલું આવે, 104.84. સોરી 85 લખો, 5 કરતા વધારે હોય તો 1 પોઈન્ટ વધી જાય, યાદ છે. 1750 બરાબર કરો તો જુઓ 106.06. પછી જુઓ 1810 બરાબર, જુઓ ધ્યાનથી, 1810 બરાબર કેટલું આવે, 109.70. 109.70. પછી જુઓ 1850 બરાબર, જુઓ 112.12. પછી 1870 બરાબર 113.33 અને 1900 બરાબર, જો
હું ફક્ત એક જ વખત ગણી લીધું, ફરી મારે શું કરવાનું, ફક્ત સંખ્યા લખીને બરાબર દબાવવાનું, તો મારું જવાબ આવતું જાય છે 1950 બરાબર 118.18. હવે શું કીધું છે કે પ્રશ્ન વાંચો ફરીથી. શું કીધું છે કે આ સૂચકાંક પરથી ઘઉંના વર્ષ 2013 ના ભાવમાં થયેલા સાપેક્ષ ફેરફાર. વર્ષ 2013 કયું? આ વાળું. એની અંદર સાપેક્ષ ટકાવારી ફેરફાર. તો જુઓ શું કરવાનું, વર્ષ 2013 ના ઘઉંના ભાવમાં, કોના? ઘઉંના ભાવમાં થયેલા સાપેક્ષ ટકાવારી બરાબર 118.18 માઇનસ 100 બરાબર 18.18% છે. બરાબર, આવી રીતે અર્થઘટન લખો એટલે તમારું થઈ જાય આ દાખલો પૂરો. તો જો વર્ષ 2018 ના ઘઉંના ભાવમાં થયેલ સાપેક્ષ ટકાવારી ફેરફાર શું છે? તો 118 માઇનસ 100 કેટલું થઈ જાય? 118.18%. તમારું આ શું થયું? સૂચકાંકનો 2 દાખલા અચલ આધારની રીતે થયું. હવે આપણે આગળ ગણીશું પ્રશ્ન નંબર 3. પરંતુ આ શોર્ટકટ છે, તમને અત્યારે પણ નહીં સમજ પડ્યું હોય, વિડીયોની અંદર પાછળ જાઓ અને ગણો, જાતે ગણવાની ટ્રાય કરો. આ શોર્ટકટ બહુ ઇઝી, કારણ કે વારે ઘડીએ તમે લોકો શું કરશો, જેમ કે આ દાખલા લઈએ, 40 ભાગ્યા 36 ગુણ્યા 100, પછી 111 લખશો, પછી 48 ભાગ્યા 36 ગુણ્યા 100 133.33 લખશો, પછી 52 ભાગ્યા 36 ગુણ્યા 100 144.44 લખો. આ ટાઈમ પાસ નહીં કરવાનું, 100 ભાગ્યા 36 કરવાનું, અને 100 ભાગ્યા 36 કોમન છે તો એને સાઈડમાં મૂકી દો. 100 ભાગ્યા 36 કોમન છે, એને એક વખત કેલ્ક્યુલેટર પર ગણી કાઢો, પછી ગુણાકાર ઇક્વલ ટુ, પછી શું કરવાનું, સંખ્યા ઇક્વલ ટુ સંખ્યા ઇક્વલ ટુ સંખ્યા ઇક્વલ ટુ સંખ્યા ઇક્વલ ટુ કરતા જવાનું. તમારું જવાબ આવતું જશે. સમજ પડીને? તો મિત્રો હવે આગળ પ્રશ્ન 3 જોઈએ. તો શું લખેલું છે પ્રશ્ન 3 ની અંદર કે એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી 2015 સુધીના ખાંડ ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વર્ષ 2009, 10, 11 ના સરેરાશ ઉત્પાદનને આધારે ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન લઈ અચલ આધારની રીતે સૂચકાંક ગણો. તો જો વર્ષ 2009, 10, 11, વર્ષ 2009, 10, 11 એટલે કે આ રહ્યું 9, 10, 11 ને સરેરાશ લઈ આધાર વર્ષ લેવાનું છે. તો જો આવી રીતે સરેરાશ લેવાશે 196 પ્લસ 202 પ્લસ 214. અવલોકનનો સરવાળાના છેદમાં અવલોકનની સંખ્યા યાદ છે? 11મા ધોરણમાં મધ્યક શીખી ગયા. તો જો આનું ટોટલ કઈ રીતે થશે? 196 પ્લસ 202 પ્લસ 214 બરાબર કેટલું? 612 ભાગ્યા 3 કેટલું આવે? 204. 204 આ શું આવ્યું? તો ભાઈ આધાર વર્ષ. હવે તમારે આધાર વર્ષ આ જ લેવાનું બધાની અંદર, કારણ કે સૂત્ર જ છે ને, ચાલુ વર્ષનું ઉત્પાદનના છેદમાં આધાર વર્ષનું ઉત્પાદન. તો જો ચાલુ વર્ષ કેટલું છે વર્ષ 2008 ની અંદર? તો ચાલુ વર્ષ 186 છે અને ઉત્પાદન કેટલું છે? આધાર વર્ષનું ઉત્પાદન કેટલું છે? તો જો 204 અને ગુણ્યા 100. પછી જો 196 ચાલુ વર્ષનું ઉત્પાદન 196, આધાર વર્ષ 204 નું 4 જ છે અને ગુણ્યા 100. તે જ રીતે ચાલુ વર્ષ 2010 નું ચાલુ વર્ષનું ઉત્પાદન કેટલું? તો 202 અને છેદમાં 204 ગુણ્યા 100. તે જ રીતે 2014 માટે 214 204 ગુણ્યા 100. તે રીતે 220 ચાલુ વર્ષ એટલે 2012 ના વર્ષનું ઉત્પાદનના છેદમાં આધાર વર્ષ કેટલું? 204 ગુણ્યા 100. 216 ના છેદમાં 204 ગુણ્યા 100. 226 ના છેદમાં 204 ગુણ્યા 100 અને 230 ના છેદમાં 204 ગુણ્યા 100. હવે શોર્ટકટ ચલો ટ્રાય કરો કેલ્ક્યુલેટર પર. મેં કઈ રીતે શોર્ટકટ ગણવા માટે કીધું હતું યાદ કરો. કઈ રીતે કીધું હતું? 100 ભાગ્યા આધાર વર્ષ. કઈ રીતે કીધું હતું? જો ધ્યાનથી 100
ભાગ્યા આધાર વર્ષ કેટલું 204 બરાબર પછી ગુણાકાર કરવાનું 186 બરાબર એક જ વખત શરૂઆતમાં જ ગુણાકાર દબાવવાનું વારંવાર દબાવવાની જરૂર નથી શરૂઆતમાં જ એક વખત ગુણાકાર દબાવવાનું પછી 186 બરાબર કરતા જવાનું 196 બરાબર જો કેટલું આવે 91.18 પછી જુઓ 196 બરાબર કેટલું આવે 96.08 પછી 202 બરાબર તો 99.02 214 બરાબર કેટલું આવે 104.9 220 બરાબર કેટલું આવે તો 107.84 216 બરાબર કેટલું આવે 105.88 226 બરાબર કેટલું આવે તો 110.78 230 બરાબર કેટલું આવે તો 112.75 તો જો આવી રીતે આ ત્રીજો દાખલો પટી ગયો આપણું રમતા રમતા કેલ્ક્યુલેટર પર શોર્ટકટ શું હતું 100 ના છેદમાં આધાર વર્ષ લઈ લેવાનું પછી ગુણાકાર એક જ વખત ગુણાકાર આવશે પછી સંખ્યા બરાબર સંખ્યા બરાબર સંખ્યા બરાબર સંખ્યા બરાબર તમારે જવાબ લખતા જવાનું આવી રીતે તમારો આ દાખલો પૂરો હવે પ્રશ્ન 4 આગળ જોઈએ તો મિત્રો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 4 શું કીધું છે નીચેની માહિતી પરથી રોમન 1 કીધું છે કે 2008 ના વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે સૂચકાંક અને પછી શું કીધું છે વર્ષ 2008 અને 9 ના સરેરાશ ભાવને આધારે સરેરાશ ભાવના આધાર વર્ષને ભાવ લઈને સૂચકાંક શોધો તો જો પેલા 2008 પછી 2008 અને 9 ના સરેરાશ ભાવ તો ચાલો પેલા સરેરાશ કાઢી દઈએ 2008 અને 9 નો તો જો 2008 નું કેટલું છે 32 2009 નું કેટલું 38 અને ભાગ્યા 2 બરાબર ને જેટલા અવલોકન હોય તેટલા અવલોકનની સંખ્યા નીચે લખી દેવાનું તો જવાબ શું આવે તો જવાબ આવે 2 મિનિટ 32 પ્લસ 38 ભાગ્યા 2 કેટલું આવે 35 આવે તમારો જવાબ એટલે આધાર વર્ષ શું લેશો પેલું જો બે કન્ડિશન આપેલું છે તો જો કન્ડિશન 1 રોમન 1 માટે કે આધાર વર્ષ 2008 લેવાનું છે અને બીજું કન્ડિશન શું આપેલું છે કે આધાર વર્ષને 2008 અને 9 નો સરેરાશ લેવાનું છે તો 2008 અને 9 નો સરેરાશ કેટલો લઈ લીધું આપણે 35 આવી ગયું તો જો હવે 2008 ને આધાર વર્ષ તરીકે લેવાનું હોય તો 32 ના છેદમાં 32 ગુણ્યા 100 થાય તો તમારો જવાબ તો 100 આવવાનું છે પછી જો શું કીધું છે 38 ના છેદમાં 32 ગુણ્યા 100 પછી શું આવે 40 ના છેદમાં 32 ગુણ્યા 100 42 ના છેદમાં 32 ગુણ્યા 100 45 ના છેદમાં 32 ગુણ્યા 100 60 ના છેદમાં 32 ગુણ્યા 100 અને છેલ્લે 65 ના છેદમાં 32 ગુણ્યા 100 ચાલો તો જો કેલ્ક્યુલેટર ની રીત કરવા લાગ્યા મારાથી પૂછ્યા વગર જ ગણવાનું ચાલુ કરી દીધી તમે લોકોએ ચાલો 100 ભાગ્યા 32 ગુણ્યા 32 બરાબર તો કેટલું આવે 100 આવે 2 મિનિટ 100 ભાગ્યા 32 બરાબર ગુણ્યા 32 તો 100 આવે પછી 38 બરાબર તો 118.75 પછી 40 બરાબર તો કેટલું આવે 125 42 બરાબર તો 131.25 પછી 45 કરો તો કેટલું આવે 140.625 એટલે કે 63 લખી દો તો ચાલે પછી 60 દબાવો તો 187.5 અને 65 દબાવો તો 203.13 સમજ પડી શોર્ટકટ હા સર પડી ગયું ચાલો તો જો 32 ચાલુ વર્ષના છેદમાં આધાર વર્ષ એટલે 35 ગુણ્યા 100 આનું ચાલુ વર્ષ 38 ના છેદમાં 35 ગુણ્યા 100 જો આધાર વર્ષ આના માટે શું લેવાનું 35 લેવાનું કારણ કે આના માટે શું કર્યું છે 2008 9 નો સરેરાશ પછી શું કીધું 40 ના છેદમાં 35 ગુણ્યા 100 પછી 42 ના છેદમાં 35 ગુણ્યા 100 45 ના છેદમાં 35 ગુણ્યા 100 60 ના છેદમાં 35 ગુણ્યા 100 છેલ્લે 65 ના છેદમાં 35
ગુણ્યા 100. તો જુઓ ફરીથી 100 ભાગ્યા 35 ગુણ્યા 32 બરાબર કેટલું આવ્યું 91.43. 38 બરાબર કેટલું આવ્યું 108.57. 40 બરાબર કેટલું આવ્યું 114.29. 42 બરાબર કેટલું આવ્યું તો 120. 45 બરાબર કેટલું આવ્યું 128.57. પછી 60 બરાબર કેટલું આવ્યું 171.43. 65 બરાબર કેટલું આવ્યું તો 185.71. ફરીથી કહી દઉં છું, પેમ્પલેટ તમને ડિસ્ક્રિપ્શનના લિંકમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનના લિંકમાં બરાબર નહીં મળે તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને હાઈ મોકલો તો હું તમને પેમ્પલેટ મોકલીશ. બરાબર, તું મુझे हाई दो मैं तुम्हें पेम्पलेट दूंगा. બરાબર ને? હા. પછી હા, તમે મને ફોલો પણ કરી શકો છો અને યુટ્યુબ ને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો જો વિડીયોની અંદર મજા આવતી હોય તો. હા, તો ચાલો આવી રીતે આપણું દાખલો પડી ગયું. હવે આગળ તો શું છે આગળ? હવે આગળ આપણે પ્રશ્ન 5 ગણીશું. ચાલો. તો મિત્રો આગળ જુઓ, પ્રશ્ન 5 ની અંદર શું કીધું છે કે વર્ષ 2010 ને આધાર વર્ષ લે. જો વર્ષ 2010 ને આધાર વર્ષ લે તો આધાર વર્ષને આપણે શેના વડે દર્શાવીએ? યાદ છે કઈક? આધાર વર્ષ P0. આધાર વર્ષના ભાવને શેના વડે દર્શાવવામાં આવે? P0. તો 2010 શું બની જાય? P0. અને તે જ રીતે ચાલુ વર્ષના ભાવને P1. બરાબર, અહીંયા આખું લખવું પડે. આધાર વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ. આધાર વર્ષને તો 0 અને ચાલુ વર્ષને 1 વડે દર્શાવવામાં આવે. બરાબર ને? તો જો શું કીધું છે કે 2010 ને આધાર વર્ષ લઈ 2012 ની જુદી જુદી વસ્તુઓના ભાવ અંગેની માહિતીનો ઉપયોગ કરી સામાન્ય સૂચકાંક. હવે સામાન્ય સૂચકાંકનું સૂત્ર શું હતું? યાદ છે? સામાન્ય સૂચકાંકનું સૂત્ર સિગ્મા P1 ના છેદમાં P0 આખાના છેદમાં n ગુણ્યા 100. આવું કઈક સૂત્ર હતું, યાદ છે? હા, આવું કઈક હતું. બરાબર, તો જુઓ P0 તો આ 2012 શું બની જાય? P1. બરાબર ને? ચાલો જુઓ, વસ્તુનો ભાવ, વસ્તુ પહેલા લખી દઈએ. વસ્તુ A છે, વસ્તુ B છે, C છે, D છે અને E છે. P1 લખી દઈએ તો 110. બરાબર, પછી 50, પછી શું છે 40, 80, 20. પછી P1 શું છે તો 120, 70, 60, 90 ને 20. તો જો P1 ના છેદમાં P0 છેલ્લે શું કરવાનું છે? સરવાળો. એટલે કે શું મળશે તમને? સિગ્મા P1 ના છેદમાં P0. આખું બોર્ડ આવે છે? આવે છે. સિગ્મા P1 ના છેદમાં P0 તમને આ મળશે. આનું ટોટલ કરશો તો જો સિમ્પલ P1 કેટલું છે? 120 ભાગ્યા 110 બરાબર તો 1.0909. 4 આંકડા લેવાના કારણ કે ગુણાકારમાં 100 કરવાનું છે. બરાબર. પછી શું કરવાનું? 70 ભાગ્યા 50 બરાબર કેટલું આવે? 1.4. પછી શું છે? 60 ભાગ્યા 40 બરાબર 1.5. પછી શું આવે? 90 ભાગ્યા 80 બરાબર કેટલું આવે? 1.125. પછી શું આવે? 20 ભાગ્યા 20 બરાબર તો કેટલું આવે? 1. છેલ્લે શું કરવાનું? જીટી દબાવવાનું તો તમારું ટોટલ મળશે કેટલું? 6.1159. 6.1159 તમારું આ શું મળશે? ટોટલ મળશે. હવે તમે લખી દો 6.1159 ભાગ્યા n. તો n કઈ રીતે મળશે? તો જો વસ્તુ કેટલી છે? 1 2 3 4 5. તો n કેટલું થશે? 5 ગુણ્યા 100. હવે જો ભાગ્યા 5 ગુણ્યા 100 એ તો તમારું સામાન્ય સૂચકાંક કેટલું આવે? 122.32. તો જુઓ ક્યાંક મેં કેલ્સીનું ગ્રીન બટન નો ઉપયોગ કર્યું નહીં. એક જ વખત ગણવાનું શરૂ કર્યું અને છેલ્લે એન્ડ સુધી
જવાબ આવી ગયો. કઈ રીતે? તો પ્રેક્ટિસ. બરાબર, તમારે પણ પ્રેક્ટિસ કરવી પડે. મેં શું કહ્યું? 120 ભાગ્યા 110 બરાબર. પછી શું? 70 ભાગ્યા 50 બરાબર. પછી શું? 60 ભાગ્યા 40 બરાબર. પછી 90 ભાગ્યા 80 બરાબર. પછી 20 ભાગ્યા 20 બરાબર. છેલ્લે શું કરવાનું? જીટી. તમારું શું આવ્યું જોઈ લો. આવ્યું જીટી કરવાથી આ ટોટલ કરી લો. તમે લોકો ગ્રીન બટન દબાવો, આ બધાનું ટોટલ કરો, આ જ આવશે. સમજ પડી ને? હા, આ ટોટલ આવ્યા પછી શું કરવાનું? આ ગણવા. આ મેં ગણ્યું 1 2 3 4 5 છેદમાં 5 લખી દીધું. આ તો ઉપર છે જ આપણા અંશની અંદર. ભાગ્યા 5 કરો અને ગુણ્યા 100 કરો તો પણ આવે. સિમ્પલ છે. પછી હવે આગળ હવે છઠ્ઠું દાખલો જોઈએ. 12માં આવી ગયો છો. હવે કેલ્ક્યુલેટર પર તમારી ગ્રીપ આવી જવી જોઈએ. તો મિત્રો હવે આગળ પ્રશ્ન 6 પર જઈએ. પ્રશ્ન 6 શું કહેવા માંગે છે જરાક એને પણ સાંભળીએ. 6 ખોરાકની વસ્તુઓ. જો 6 કઈ દીધું, n બરાબર 6 મળી ગયું. 6 ખોરાકી વસ્તુઓના વર્ષ 2014 અને 15 માં એકમ દીઠ ભાવ રૂપિયાના નીચે મુજબ કોષ્ટકમાં આપેલા છે. આ રૂપિયા છે, રૂપિયામાં આપેલા છે. ચલો જુઓ. 2014 ને આધાર વર્ષ લઈ. કોને? 2014 એટલે P0. 2014 P0 બનશે. ખોરાક 2014 ને આધાર વર્ષ લઈ ખોરાકી વસ્તુઓનો ભાવનો સામાન્ય સૂચક આંક. શું શોધવાનું છે? સામાન્ય સૂચક આંક ગણો. આ ખોરાકી વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો તે જણાવો. એ પણ ગણીશું, ટેન્શન નહીં લો. જે જવાબ આવે એમાંથી 100 માઇનસ કરવાનું, તે જ પૂછેલું છે. જો આ ખોરાકી વસ્તુના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો, એટલે કે આપણો જવાબ શું છે? 100 થી વધારે આવવાનો છે. એમાંથી 100 માઇનસ કરો, જે આવે તે તમારું તમને વધારો મળી જશે. એના પહેલા તો આપણને આ બધું નોર્મલ ગણતરી કરવી પડશે. તો જો બ્રેડ, ઈંડા, ઘી, દૂધ, ચીઝ, માખણ, અરે આ બંને તો એક જ જેવું લાગે, ખબર નહીં. તો જો 25 30 એ બધું લખાઈ ગયું. આપણું 2014 નો ભાવ લખી દીધું અને 2015 નો ભાવ લખી દીધું. હવે P1 ના છેદમાં P0 કરીએ. ચાલો કેલ્ક્યુલેટર કાઢો, મારી સાથે ગણતા થાઓ. અને હા, ટેન્શન નહીં લો. આ પેમ્પલેટ છે ને, આ પેમ્પલેટ ની અંદર ચોપડીના બધા દાખલા કવર કરી લેવામાં આવેલા છે. કારણ કે જો ચોપડાની અંદર શું કરેલું હોય, પહેલા ઉદાહરણ આપેલું હોય, એના રિલેટેડ સ્વાધ્યાય આપેલું હોય. પછી સેક્શન ની અંદર પણ એની એ શું કહેવાય, એ કોન્સેપ્ટ ના આધારે તમને શું આપેલું હોય, સેક્શન ની અંદર પણ દાખલા આપેલા હોય. હવે આ બધાને હું શું કર્યું, એક જ જગ્યા પર લઈ આવ્યો. એની અંદર બધા સેક્શન ના પણ દાખલા છે અને આની અંદર બધા સેક્શન ના પણ દાખલા છે, ઉદાહરણના પણ દાખલા છે અને સ્વાધ્યાયના પણ દાખલા છે. બરાબર, તો એટલે ટેન્શન લેવાની જરૂર નથી. આ પેમ્પલેટ એટલે બધું એનાલિસિસ કરીને જ મેં બનાવ્યું છે. બરાબર ને? એટલે ટેન્શન લેવાની તમારે એક જરૂર જ નથી. આ પેમ્પલેટ લઈ લો, ચોપડી નહીં લેશો તો પણ ચાલશે. બરાબર, શું કહેવાય, 12 નહીં, 9 ચેપ્ટર ના હું તમને પેમ્પલેટ બનાવી આપીશ. ચાલો જુઓ. 28 ભાગ્યા 25 બરાબર કેટલું આવ્યું? 1.2. 1.12. પછી શું છે? 35 ભાગ્યા 30 બરાબર કેટલું આવે? તો જો 2 મિનિટ, 4 આંકડા લેવાનું. પછી 380 ભાગ્યા 375 બરાબર કેટલું આવે? તો 1.033. પછી શું છે? 40 ભાગ્યા 36 બરાબર કેટલું આવે? 1.1234. પછી 500 ભાગ્યા 440 કેટલું આવે? તો 1.3636. પછી 300 ભાગ્યા 265 બરાબર કેટલું આવે? તો 1.33 અને 132 21 નહીં, 1.1321 બરાબર. તો જો હવે જીટી દબાવો. તો જીટી દબાવ્યા પછી કેટલું આવે? તો જો 6.6795 આવે. બરાબર. હવે આને ઉપર લખી દો અહીંયા 6.6795. શું કરશો? ભાગ્યા 6 ગુણ્યા 100. તમારું ફાઇનલ જવાબ કેટલું? 111.325 એટલે કે 33 લખી દો. ફાઇનલ આન્સર છે તો 33. હવે શું કીધું છે? વધારો. તો કેટલા ટકાનો વધારો? તો લખો, ચોપડીમાં જોઈને લખી લેવાનું કે ખોરાકી વસ્તુના ભાવમાં
ખોરાકી વસ્તુના ભાવમાં સમગ્ર રીતે 111.33 માઇનસ 100%, આ પણ ટકામાં જ છે, તમને તો ખબર છે સૂચકાંક શું છે, એકમ મુક્ત માપ છે એટલે કે સાપેક્ષ માપ છે. તમારો જવાબ શું આવે? 11.33% નો વધારો થયો છે. બરાબર, આગળ વધીએ હવે. તો મિત્રો હવે આગળ વધીએ. શું કીધું છે પ્રશ્ન 7 ની અંદર? જે આપણું મેથડ 1 છે ને એનો છેલ્લો દાખલો છે, પદ્ધતિ 1 ની છેલ્લો દાખલો. તો જો શું કીધું છે પ્રશ્ન 7 ની અંદર કે બળતણને લાગતી 5 વસ્તુઓ વર્ષ 2012 અને 2014 ના ભાવ રૂપિયામાં નીચે મુજબ છે. વર્ષ 2012 ને આધાર વર્ષ લઈ બળતણની 5 વસ્તુઓનો ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરો અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. તો જો વસ્તુ વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું. શું કીધું છે? બળતણ. બસ હવે સારું છે. તો જુઓ, વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન, લાકડું. તો 2012 નો ભાવ એટલે કે તમારો શું બની જશે? P0 3, પછી 345, 1, 100 નથી 1 છે બરાબર, 15 અને શું છે? 12 છે. પછી શું કીધું છે? 3.5, 370, 1.5, પછી 20 અને 15. તો જુઓ, ચાલો જાતે ગણવાની ટ્રાય કરો કેલ્ક્યુલેટર પર અને વેટ કરો, જોઈએ કોનું સાચું પડે છે. બરાબર, તો જો શું 3.5 ભાગ્યા 3 બરાબર કેટલું આવે? 100 બરાબર, પછી 370 ભાગ્યા 345 બરાબર, તો ભાઈ 1.02 0.72 4, પછી 1.5 ભાગ્યા 1 બરાબર, તો 1.5 જ આવવાનું છે. હવે તમે કહો છો કે સર તમે આ નાની નાની ગણતરી કેમ કરો છો? પરંતુ આ નાની નાની ગણતરીથી આપણું મોટું પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. 1.5 ભાગ્યા 1 મને પણ ખબર છે કે 1.5 જ આવવાનું છે, પણ કરી લેવાનું, એ જોવાનું નહીં. 20 ભાગ્યા 15 બરાબર કેટલું આવે? 133.33 જતો જશે. પછી 15 ભાગ્યા 12 બરાબર કેટલું આવે? 1.25. પછી છેલ્લે જીટી દબાવવાનું તો આખું ટોટલ મળશે તમને કેટલું? 32 બરાબર, 632. આને હું અહીંયા ઉપર લખી દઉં 6.32 24 6 જે હોય તે ભાગ્યા n જો 1 2 3 4 5 1 2 3 4 5, તો જો 5 છે, ભાગ્યા 5 ગુણ્યા 100 તો કેટલું આવે? 126.45. તો જો બળતણના ભાવમાં સમગ્ર રીતે 126.45 માઇનસ 100 એટલે કે શું આવે? 26.45% વધારો થયો. જોયું કેટલું સિમ્પલ છે. હવે આગળ મેથડ 2 જોઈએ. પરંપરિત રીતેનું સૂચક આપવાનું. બરાબર, સહેલું હતું. જો સારું લાગે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો તમારા મિત્રોને. બરાબર, અને 5 મે ના દિવસે આપણું 12માનું નવું બેચ સ્ટાર્ટ થાય છે. એડમિશન ઓપન છે.